એમ ભાઈ અહીં જો વિપુલભાઈ બેઠા હે. કેમ છે વિપુલભાઈ? ને આપણા ભાઈબંધુ અહીંયા જાય છે. તો જય દ્વારકાધીશ બધા મિત્રોને સ્વાગત છે તમારા નવા વ્લોગની અંદર. તો મિત્રો આપણે છે ને આજ આપણા દાયરામાં જવાનું છે. દાયરામાં છે ને માતાજી છે, પાઠ છે, બધું છે. તો આપણે થોડીક વારમાં તૈયાર થઈ નીકળશું. અહીંયા બધું છે ને જમણવારને છે, આપણો આખો દાયરો ભેગો થવાનો છે. બ્લોગ જોતા રહેજો, તમને છે ને ખૂબ મજા આવશે. તો મિત્રો આપણે અહીંયા પૂગી ગયા અહીં, અને જો આ ભાઈ છે ને ખાવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. જો ચૂલો ને બધું અહીંયા ટોપ ને રાખીને, અને દાયરો બધો અહીંયા છે. જો આવી રીતે અહીંયા આપણા ભાઈબંધુને ઊભા છે. અને હજી આ બાજુ જો અહીંયા બધું સાફસૂફનું કામ હાલે છે. હજી એમાં શાકભાજીને કટિંગ કરે છે. ને વડા દાયરો બધો અહીંયા બેઠો છે, જોઈ લ્યો. આ બાજુ જો આપણા સરપંચ આયલા આવે છે, જો આપણા ગામના સરપંચ છે. ને અહીંયા વિપુલભાઈ બેઠા છે. હવે જો અહીંયા છે ને આ પાઠની વિધિ ચાલુ કરી દીધી છે. હવે જોતામાં જો ખાવાનું બની ગયું છે, અને ટેબલ માથે રાખી દઈએ છે. ગુફે છે ને બધા પીરસતા આવીએ. જો બધી જ વસ્તુ અહીંયા છે ને માથે આઈટમ બધી રાખી દીધી. હું વારખેર બધેથી પહેલા ખાવામાં બેસી જાઉં, પાસ કરે તો મને છે ને પીરસવામાં ઉભાડી દીધો. ભેગા જો બધા કામના છોકરા છે ને પીરસવામાં ઊભી ગયા. કેમ છે વિપુલભાઈ? સરપંચ યોગેશભાઈ એમ ભાઈ છે ને ફ્રૂટ સલાડ પીવા મંડાણા છે. હવે જો ખાઈ પીને અડધી રાતે બધા પાછા ભૂખા થયા ને, એટલે હવે ચિપ્સ બનાવવામાં છે ને મંડાણા છે. ચિપ્સ બનાવીને ખાઈ લઈ. તો આપણે છે ને કોમ્પ્યુટર શીખીને વહેલા આવી ગયા હે. ત્યાંથી છે ને આપણે વહેલા છૂટી જાય ને એટલે ડાયરેક્ટ બગીચામાં આવી જાય. જો ખંભાળિયા નગરપાલિકાનો બગીચો છે ને આપણા ભાઈબંધુ અહીંયા જાય છે. જો નીરજભાઈ, અંકિતભાઈ ને ઓલા વાહે આવે છે, લાખો ને કરણ ને બધા. ને આપણે એને બધા રખડી થોડીક વારમાં છે ને બધા ફોટોશૂટ ને કરશે. તો તમે છે ને વ્લોગ જોતા રહેજો, તમને મજા આવશે. આપણા ભાઈબંધુ બધા છે ને આ બગીચાની ઓલી બાજુ બેઠા છે, અહીંયા ફોટાને પાડે છે. તમને બતાડી દઉં. વहाँ સામે જો 3-4 જણા બેઠા છે. એકાદા ફોટા પાડે ને એકાદા પોસ્ટ દઈએ ને એવું કરે છે અતરંગી. क्या बात है सर, क्या बात है सर, क्या बात. બધા ભાઈબંધુ જો ફોટા પાડે ને હમણાં ટુકડા આવી ગયા છે. થોડીક આમ જવાનું કીએ છે. હવે જો અહીંયા બગીચામાં રખડી હવે જઈએ આપણે. હવે ડાયરેક્ટ ઘરે જ જવાનું છે. કંપાળી નીકળી જશું આપણે. આપણા નીરજભાઈ જાય છે. અહીંયા જો ના એનો ગેટ છે. આપણે બાયણે ગાડી પડી તો અહીંયા જતા જાય. હવે જો બધા છે ને ભાટકી ભૂખા થયા ને હબાવ ખાવામાં મંડાણા છે. क्या गुंडा बनेगा रे तू? मैं બધે ભેગો ફટાફટ ખાઈ લેમ ને મને ખાવાનું વેરું નહીં આવે. તો હવે આમ બધે ભાઈબંધુ એને ખાઈ લીધું હોય ને હવે તો આપણે નીકળી જઈએ ડાયરેક્ટ ઘરે જવા માટે. તો મિત્રો આજના વ્લોગમાં આટલું જ. મળીએ કાલે નવા વ્લોગમાં. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરતા જજો.